સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર। તો કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં જ છીએ। ગુડ ઇવનિંગ, હર હર મહાદેવ, જય શ્રી રામ। જો ગાઈસ આપણે ઓફિસથી ઘરે આવી ગયા અને મસ્ત મજાનો આપણે રસોઈની તૈયારી કરી નાખી। આપણે વટ બનાવવાનો છે દમ આલુ। તો મસ્ત રીતે આપણે આમાં વઘાર જ કરવાનો છે। ટૂંક જ સમયમાં જીત ફ્રી થાય ને એટલે આપણે વઘાર કરી નાખીએ। એક એવા કામમાં છે કે તમને કંઈ ન કહી શકે એવા કામમાં છે। તો ગાઈસ આપણે છે ને દમ આલુ બનાવવાના છે। તો બટેટા મેં બાફી લીધા છે, બધી ગ્રેવી કરી લીધી છે, બધી આદુ મરચાં લસણની બધાની ટામેટા ડુંગળી બટેકા પણ ઉફાઈ ગયા છે। અને હવે આપણે દમ આલુનો રેસીપીનો વઘાર કરવાનો છે। આપણે દમ આલુ બનાવવાના, દમ આલુની સાથે રોટલી। તો ગાઈસ આપણે ટૂંક સમયમાં વઘાર કરશું। એ પહેલાં તમે હજી સુધી મારી ચેનલને લાઇક ન કરી તો લાઇક કરી દો, પછી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દે તો સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોમાં કમેન્ટ કરો સારી સારી, મને મજા આવી જાય એવી। તો ગાઈસ આપણે હવે મસ્ત રીતે આપણે દમ આલુ બનાવવાના છે। તો આપણે પહેલાં દમ આલુ બનાવી નાખીએ ટૂંક જ સમયની અંદર। તો હાલો ગાઈસ આવી ગયા આપણા મસ્ત મજાના કિચનમાં। તો ગાઈસ જો આમ કિચનમાં અસ્ત વ્યસ્ત પડ્યું છે, એટલે આપણે પહેલાં દમ આલુ બનાવી નાખી, પછી આપણે કિચન સાફ કરી નાખી, પછી મસ્ત મજાની આપણે રોટલી બનાવવાની દઈએ। તો હાલો બધા પહેલાં દમ આલુ બનાવવા। કોને આવડે છે ને કમેન્ટમાં કરી દેજો કે મને દમ આલુ આવડે છે। તો બધા તો આવડતા જ હોય, પણ હું આજ ફર્સ્ટ ટાઈમ બનાવું છું। આપણે પહેલી વખત પપ્પાના ઘરે બનાવ્યા હતા, તે પછી આપણે આપણા ઘરે નથી બનાવ્યા, તો આપણે આજ બનાવવાના છે મસ્ત મજાના દમ આલુ। તો આપણે આપણા મસ્ત મજાના કિચનમાં આવી ગયા છીએ। જો આપણે સૌ પ્રથમ મસ્ત મજાના બટેટા બાફી લીધા હતા, હવે એને આપણે તેલમાં ફ્રાય કરવાના છે। તો આપણે જો મસ્ત રીતે એને ફ્રાય કરી નાખીએ। જો કેટલા મસ્ત છે ને, હજી કેવા મસ્ત લાગે છે બટેટા। અને સરખી રીતે આપણે પહેલાં ફ્રાય કરશું, પછી એનો આપણે વઘાર કરશું। આપણા બટેટા છે ને ટૂંક જ સમયમાં વખાઈ જશે, મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ જાય એ રીતના બાફવાના, વધારે નહીં બાફવાના, તો પાછું ખાવામાં ક્રિસ્પી લાગે। ટૂંકમાં થોડા ગોલ્ડન બ્રાઉન થાય ને એટલે બાફવા આપણે મસ્ત ફ્રાય કરવાના તેલમાં। ગોલ્ડન બ્રાઉન તો થઈ ગયા છે, તો ટૂંક જ સમયમાં એને બંધ કરી નાખશું અને મસ્ત રીતે આ બધાને કાઢી લઈશું પહેલાં। પછી મસ્ત મજાની ગ્રેવી કરશું, ગ્રેવી કરી અને મસ્ત રીતે એનો વઘાર કરશું। વઘાર થઈ ગયો ચાલુ। પેલા તેલ મૂક્યું, રાઈ જીરું મૂક્યું, પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ, બરાબર। હવે પછી આપણે ડુંગળી ટમેટાની ગ્રેવી નાખી દેવી। ઓલા હોય ને દેશી ભાષામાં ગરેવી કહીએ, ખરેખર એને ગ્રેવી કહેવાય। ચાલુ રાખીને ન બોલતો, પછી મારે એડિટિંગમાં આવશે। ચાલુ જ છે, એડિટિંગમાં ભલે આવે, પણ એવું કહેતા હોય છે માણસો એમ તમને। તો હવે અમુક પછી હોય ને એ બિચારા એને એટલું બધું ન હોય, એમ અભ્યાસ કરેલો હોય એટલે એ લોકો એવું બોલતા હોય એમ કે ભાઈ। આપણે મસ્ત મજાનો માથેથી લીમડો નાખશું, જો 3-4 પત્તા નાખશું, નહીં નાખવાના, તેને હિન્દીમાં કડી પત્તા કહેવાય એને। તો બરાબર। મસ્ત મજાની છે ને ખટ્ટા મીઠું ચવાણું છે, અંદર ચટણી મીઠું હળદર ને બધા મસાલા છે મસ્ત રીતે। ધાણા જીરું હળદર મરચાંની ભૂકી ગરમ મસાલો એવું બધી છે અંદર। બરાબર। તો હવે આ ગ્રેવી પાકે છે એમાં શું કરવાનું, અંદર નાખી દેવાનું પાકવા દેવાનું। હવે આને મીડિયમ ફ્લેમ રાખવાની ને। ત્યાં લગી આમાં તેલ છૂટું ન પડે ને, જેમ ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું એમ આમાં તેલ છૂટું ન પડે ને ત્યાં લગી પાકવા દેવાનું। બરાબર, ત્યાં સુધી એને પાકવા દેવાનું। ઉપરથી હે ને મસ્ત મજાનું આપણે સિંગદાણા નાખી દીધા છે મસ્ત રીતે। જો કપકી મને ફેવરેટ છે, નાખવાનું ન હોય પણ મારા ફેવરેટ છે એટલે મેં 3-4 દાણા નાખ્યા અંદર એવું કર્યું। બરાબર, મસ્ત મજાની ગ્રેવી થઈ ગઈ છે। સુપર ડુપર હિટ સ્મેલ આવી। મસ્ત રીતે એક આપણે બટેટા નાખી દેવું,
અંદર મસ્ત કેવા બટેટા થઈ ગયા જો. બરાબર ફર્સ્ટ ક્લાસ બની ગયું જો. હજી તો ગ્રેવી થોડીક અંદર જાશે. બરાબર ઓળશે. હજી આને થોડીક વાર રાખવાનું ને. હમ ઓકે ચાલો. મસ્ત મજાનું જો બધેથી તેલ છૂટું પડવા માંડી ગયું છે. હવે આપણે ઉપરથી નાખશું થોડો ઘણો સબ્જી મસાલો. બરાબર મુમતાજનો મસ્ત મજાનો સબ્જી મસાલો અહીં યુઝ કરું છું. એ નાખવાનો છે યાદ નવો જ લીધો છે. બરાબર હું રેગ્યુલર આ જ શાક સબ્જીમાં બધું યુઝ કરું. તમે કયો મસાલો યુઝ કરો ને કમેન્ટ કરીને મને કહેજો. જો આપણું ઓલમોસ્ટ છે ને મસ્ત મજાનું શાક થઈ ગયું છે. એક વખત ગેસની ફૂલ ફ્લેમ કરશું એટલે મસ્ત મજાની ગ્રેવી રહે ને ચડી જાય અને મસ્ત રીતે થઈ જાય. તો ફૂલ ફ્લેમ કરીશું ત્યાર હવે આપણે તેલ પત્તા નાખવું ચણીએ પત્તા એડ કરી દેવું. મસ્ત રીતે ફ્લેમને બંધ કરી દેવું. જો મસ્ત મજાનું શાક રેડી. ગાઈસ જો છે ને મસ્ત મજાનું છે ને આપણે દમ આલુની સબ્જી બનાવી લીધી છે. 1 નંબર બની છે. ટેસ્ટ કર્યો તો મસ્ત બની છે. મને તો ભાવી. પછી જીત ગયા છે નાવા. જીત આવી જાય પછી છે ને આપણે મસ્ત રીતે રોટલી બનાવશું. કારણ કે આપણે ક્યારેક જીત છે ને કામમાં રોકાયેલા હતા એના કારણે એને જવું પડે એમ હતું. તો એ નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય પછી આપણે મસ્ત રીતે રોટલી બનાવશું. તમે કેવી રીતના દમ આલુની સબ્જી બનાવો હોય ત્યારે કમેન્ટ કરીને કહેજો. હું તો આવી રીતના બનાવું છું. આપણે છે ને મસ્ત મજાનું જમવાનું બની ગયું છે. રોટલી દાળ ભાત ક્યાંથી આવી યાદ આવી ગઈ તો ગેસ દમ આલુની સબ્જી અને રોટલી અને કેળી અને સાથે ખાવાની છે આપણે ડુંગળી અને છાશ. તો ઓલો બધા પહેલાં આપણે ગઈશ આપણી ડીશમાં છાશ સબ્જી પછી કેરી ડુંગળી અને રોટલી. તો હાલો બધા આવે ગઈશ આપણે મસ્ત મજાનું જમી લીધું. મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા. થોડી વાર બેઠા નાહી ધોઈ લીધું. પાછું ઘરનું કામ જે હતું એ કરી લીધું. હવે મસ્ત મજાનું ડ્રેગન ફ્રૂટ આવી ગયું છે. હવે મસ્ત રીતે એને કાપીને ખાઈ લઈએ. મસ્ત મજાનું ડ્રેગન ફ્રૂટ પછી મસ્ત મજાનું સૂઈ જાય આપણે. તો હાલો બધા ડ્રેગન ફ્રૂટ ખાવા. ના બસ આ માંડવી ખાવામાં એટલો બધો મશગુલ થઈ ગયો. તો મસ્ત માંડવી છે મોટા દાણાવાળી. બરોબર. તો ગાઈસ આપણે છે ને મસ્ત મજાનો ફ્રૂટનો નાસ્તો કરી લીધો. હવે આપણે સૂઈ જવાનું છે. તો જીત કેવી લાગી તમને દમ આલુ? બહુ જ મસ્ત બન્યા હતા દમ આલુ. જોરદાર હતા. બહુ જમવાની બહુ મજા આવી. મારે ત્યાં જોવો જમાઈ ગયું છે. તો સારું એ રાતને જાગવું પડશે એવો જમાઈ ગયું. બરોબર ને? હા કેટલા બહુ થશે? હા જો બસ આ એક તો વાગી જ જશે. પચાવતા પચાવતા ના ના તો પણ ઊંઘ આવે ને તરત જલ્દી. તો ગાઈસ મને ફૂલ ઊંઘ આવે છે તો હું એ સૂઈ જઈશ. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા સુધી. ફરી મળી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો. ખુશ રહેવા દેજો. આજનો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા તારે તો અષાઢી બીજ છે. સૌને બધા મિત્રોને અષાઢી બીજના રામ રામ અને અષાઢી બીજના જય જગન્નાથ. બાય.